ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત આવે ત્યારે ઇન્સ્યોરન્સને ઇગ્નોર ના કરી શકાય. વેલકમ ટુ પ્રાંજલ પોડકાસ્ટ. ઇન્સ્યોરન્સ ફક્ત એક પોલિસી નથી પણ એક ભરોસો છે, અને આપણી સાથે એક એવા બિઝનેસમેન ઉપસ્થિત છે જેમણે આ ભરોસાને કામમાં બદલી છે. મિસ્ટર મહેન્દ્ર ત્રિવેદી, વેલકમ ટુ ધ શો સર. ઓકે, થેન્ક યુ. સેમ ટુ યુ. સો સર, તમારા બિઝનેસ વિશે થોડું જણાવો. મારો જે બિઝનેસ છે એ એવી નીડ છે કે જેમ રોટી, કપડાં અને મકાન જે જરૂરિયાત છે એવો જ આ એક બિઝનેસ છે અથવા તેવી લોકોની નીડ છે. તો એક મોસ્ટ પ્રાયોરિટી ગણીએ તો એક ફેમિલી માટે ઇન્સ્યોરન્સ એ ખૂબ જ જરૂરી છે અને એની સામે ઇન્વેસ્ટમેન્ટ પણ જરૂરી છે. તો આપણે બંને કામ કરીએ છીએ. તમે આ ફિલ્ડમાં કેટલા વર્ષથી છો? હું 18-19 વર્ષથી છું. 2007 થી મારું આ કામ ચાલે છે. સ્ટેપ બાય સ્ટેપ મેં મારા કામના અનુભવના પ્રમાણે અને લોકોની નીડ પ્રમાણે મેં મારા ઇન્સ્ટ્રુમેન્ટ જે બિઝનેસના છે એ એડ કર્યા છે. આ ફિલ્ડ તમે ચૂઝ કરી છે જાતે કે પછી કંઈક ઓપોર્ચ્યુનિટી મળી અને તમે એને વધાવી લીધી? ચૂઝમાં એવું છે કે એક કોઈ બી પણ ફેમિલી હોય છે તો એની ફાઇનાન્શિયલ જરૂરિયાતોને પૂરી કરવા માટે વ્યક્તિને આજના સમયમાં એવું કહીએ તો એક સેલરીથી અથવા તો એક બિઝનેસથી કદાચ નથી ચાલતું એવું કહી શકાય. જો સારો મોટો બિઝનેસ હોય તો કદાચ એક બિઝનેસથી ચાલી જાય, પણ એમાં બી આપણે જોઈએ છીએ કે લોકો બી એક બિઝનેસમાં નથી હોતા, એના બી 2-3 બિઝનેસ હોય છે. તો હું તો એક સેલરી પર્સન હતો અને મારી જરૂરિયાતો વધતા મેં એવી શોધખોળ ચાલુ રાખી કે ભાઈ હું એવું કંઈક સાઈડમાં કરું જેથી કરીને મારી ફાઇનાન્શિયલ મારું ફેમિલીનું બેકગ્રાઉન્ડ છે સારું થાય. તો એ જ રીતે મેં મારી એ જર્ની ચાલુ કરી. વનિતા વિશ્રામમાં જે સ્ટોલ થાય છે, બધા ફેર થાય છે, એમાં મને એક સ્ટોલમાં મારા એક નિલેશભાઈ મોદી કરીને મારા ગુરુ છે, સાહેબ છે, એમની મુલાકાત થઈ અને ત્યારથી મારી જર્ની ચાલુ થઈ અને ત્યારથી આજ સુધી એ જર્ની અવિરત ચાલુ છે. આપણે પહેલા દિવસથી યાદ કરીએ કે એઝ અ LIC એજન્ટ તમે જ્યારે ફર્સ્ટ ડે એ ફિલ્ડમાં ગયા તો એ તમારો ફર્સ્ટ ડે કેવો હતો, એનો એક્સપિરિયન્સ કહો અમને. ઇન્સ્યોરન્સની વાત આવે કે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, જનરલી કેવું હોય કે આપણે શરૂઆતમાં આપણા ફેમિલી મેમ્બર્સ અથવા તો આપણા કલીગ્સ, આપણા કૌટુંબિકજનો એની પાસે આપણે જતા હોઈએ છીએ, કારણ કે એની સાથે આપણે શરૂઆતથી ઓળખાણ હોય છે, શરૂઆતથી એવું મેન્ટાલિટી હોય છે કે આપણે પહેલાં એમને એપ્રોચ કરીએ. મારા દરેક કલીગ્સ, મારા ફ્રેન્ડ્સ કે મારા કૌટુંબિકજનો બધાએ મને ખૂબ જ સહકાર આપ્યો. આપણો વ્યક્તિ છે એમની સાથે કામ કરવું છે, તો વ્યક્તિઓ એવું વિચારતા હોય છે કે મારી ગેરહાજરી પછી એવા વ્યક્તિ પાસે ઇન્સ્યોરન્સ મારો હોવો જોઈએ જેથી કરીને એ મારા ફેમિલીને કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ ન આવે. તો જ્યારે તમે રિયલ ક્લાયન્ટ અથવા તો રિયલ ફિલ્ડમાં આગળ ગયા ત્યારે તમને ટ્રસ્ટિંગ ઇશ્યુ માટે એટલે ટ્રસ્ટ ઇશ્યુ આવતા હતા પછી પણ સ્ટાર્ટિંગમાં કુટુંબી અને ફ્રેન્ડ્સ સિવાય? ટ્રસ્ટ ઇશ્યુ તો આવે. એમના જ સર્કલમાં કોઈ એમના રિલેટિવ્સ, કોઈ એમના ફ્રેન્ડ સર્કલ જે આપણી કરતા કોઈ ક્લોઝ હોઈ શકે એ એમની સાથે હોય છે. એટલે ઘણીવાર એવું બને કે ટ્રસ્ટ આપણી પાસે ન હોય એવું નથી, પણ એ ડાયવર્સિફિકેશન થઈ જાય કે ભાઈ આ કામ છે આની કરતાં આની પાસે કરીએ તો વધારે અસર, એવા બધા ઇસ્યુ આવતા હોય. એમાં આપણે આપણો એફર્ટ કરવાનો, આપણો એફર્ટ ઓકે હશે અને એમને યોગ્ય લાગશે તો આપણી પાસે જ આવવાનો છે. બિઝનેસ છે, આપણે આપણું કામ ચાલુ રાખ્યું છે, એટલે ચેલેન્જ તો બધી આવવાની છે, પણ એનાથી ડરવાનું નથી, આપણે આપણું કામ આગળ કરવાનું છે. બીજી જે ટ્રસ્ટ ઇશ્યુ તો હોતા જ હોય આ ઇન્સ્યોરન્સમાં, પણ એના સિવાય કોઈ બીજી ડિફિકલ્ટી સ્ટાર્ટિંગમાં તમને આવી? ડિફિકલ્ટીમાં કેવું છે કે LIC ઇન્સ્યોરન્સ છે હવે શોર્ટ ટર્મના થઈ ગયા છે. પહેલાના સમયમાં કેવું હતું કે એવું લોંગ ટર્મ હતું, લગભગ 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, અમુક પોલિસીઓ તો 35 વર્ષ સુધી તમારે ભરવાની એવી બી હોય છે. પણ એ 20-25 વર્ષનો સમયગાળો હોય એટલે લોકોનું ધીરે ધીરે જેમ ડેવલપમેન્ટ થતું ગયું એમ લોંગ ટર્મમાં લોકોનો વિશ્વાસ બહુ ઓછો થતો ગયો. વિશ્વાસ નહીં કે એમ ટ્રસ્ટ હતો, પણ એટલી નીડ એની ઊભી થતી ગઈ ને એટલે લોકો એવું વિચારે કે એટલા વર્ષ લાંબુ કઈ રીતે ભરશું, પણ લોકોને એવું થતું કે એવું બધું નથી કરવું, લોંગ ટર્મમાં નથી જવું. એટલે એ બધા થોડા ઇસ્યુ આવતા એટલે લોકો એવું વિચારતા કે ભાઈ હું LIC તો કરું જ તે, પણ સાથે એવું બધું કંઈ કરું કે જેથી કરીને મારે શોર્ટ ટર્મમાં બી એનો ઉપયોગ થઈ શકે. એટલે પછી જે બધા અધર ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન જે વધ્યા છે એના કારણે સર વધ્યા છે. અને આ બધામાં ઓફકોર્સ રિજેક્શન્સ બી આમાં ઘણા મેટર કરતા હોય કે તમે ક્લાયન્ટને સમજાવ્યું હોય કે આગળ શું હશે જર્ની તમારી, આ રીતે પે કરવાનું હશે અને પછી તમને આ રિઝલ્ટ મળશે. કોઈ બી બિઝનેસ હોય, કોઈ રિજેક્શન વગરનો બિઝનેસ નથી. આપણે એફર્ટ કર્યા પછી પણ જો રિજેક્ટ થતું હોય તો આપણે એમાંથી શીખવાનું છે કે હવે હું હજી એવા કેવા એફર્ટ કરી શકું કે જેથી કરીને આ રિજેક્શન ન આવી શકે. પણ જે આવવાના છે તો આવવાના છે, પણ સ્ટેપ બાય સ્ટેપ એમાંથી આપણે શીખવાનું હોય છે. અને સર આમાં સ્ટાર્ટિંગની ઇન્કમ સ્ટેબિલિટી કેવી હોય? સ્ટાર્ટિંગની ઇન્કમ સ્ટેબિલિટી થોડી ઓછી રહેવાની છે. હવે જો તમારી સ્પીડ સારી હશે તો કદાચ તમે 4-6 મહિના કે વર્ષ દિવસમાં બી સ્ટેબલ થઈ જવાના છો.
ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ ચાલુ કરેલો છે કે કોઈ સર્વિસની સાથે તમે પાર્ટ ટાઈમમાં કરેલો છે એના ઉપર ડિપેન્ડ રાખે કે જો તમે એમાં માસ્ટર થઈ ગયા છો અને તમને એમાં ખૂબ જ વસ્તુ ગમે છે અને કરો છો અને લોટ્સ ઓફ પોલિસીસ લોટ્સ ઓફ બિઝનેસ જો તમારો થાય છે કે શ્યોર એવું કહી શકું કે જો તમે 1 વર્ષ ફૂલ ટાઈમ સારી રીતે કામ કર્યું પૂરી એનર્જીથી તો તમને એમાં 1 જ વર્ષમાં એનું રિઝલ્ટ દેખાઈ જશે. તમારો જે આ બિઝનેસનો ગ્રોથ છે એમાં મેઇન ફેક્ટર શું હતું? બિઝનેસ છે એ હંમેશા કન્ટિન્યુટીથી આવે છે. એનો લગાવ કેટલો છે, તમને એનો શોખ કેટલો છે, એનો તમને આનંદ કેટલો આવે છે, તમારે હેલ્થ ઇસ્યુ નથી આવતા, બરાબર છે, કે ગમે એટલા હર્ડલ્સ આવે છે તો તમારે એનાથી એને કઈ રીતે દૂર કરી શકાય એ શીખવાનું છે અને એ શીખતા શીખતા કન્ટિન્યુટીને છોડવાની નથી. તમારો બિઝનેસ તો ફ્રીલાન્સિંગ છે, કદાચ તમે ન કરો તો પણ ચાલે, અઠવાડિયું ન કરો તો પણ ચાલે, પણ ના એવું નથી. આ બિઝનેસને તમારે નોકરી તરીકે લેવાનું છે. અત્યારે એવરેજ 10 કલાક સર્વિસ થઈ ગઈ બધાની મોટો, તો એટલીસ્ટ તમારો ભલે બિઝનેસ છે તો બી તમારે એના 10 કલાક આપવાના જ છે. પેલું કહેવાય ને કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. Yes. કોઈ પણ બિઝનેસમાં કન્સિસ્ટન્સી જરૂરી છે. તમારો કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ છે કે જ્યાંથી તમારા બિઝનેસને એવો એક ટર્ન મળ્યો હોય કે ત્યાંથી ખૂબ જ ગ્રોથ આવ્યો હોય તમારા બિઝનેસ? હા, મારા કેસની વાત કરું તો મેં એક બિઝનેસ લાઈફનો ચાલુ કર્યો, એક જનરલનો ચાલુ કર્યો, પછી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું. એમ કરતા જે જર્ની આગળ વધી તો ત્યાર પછી એ સ્ટેબિલિટી થઈ ગઈ. કન્ટિન્યુટી જર્ની પ્લસ એના જે અપગ્રેડેશન છે, નવા બિઝનેસ છે, તમે એને એડોપ્ટ કરો છો, લ્યો છો, એમાં માહિર થાવ છો, પછી તમારા ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં મારા ખ્યાલથી રિલેશનશિપ બિલ્ડિંગ એક બહુ જરૂરી છે, તો એના પર તમારું શું કહેવું? રિલેશનશિપ સિવાય મેં જે પહેલા વાત કરી કે રિલેશનશિપ સિવાય કોઈ આમાં જેમ ટ્રસ્ટની વાત છે, કારણ કે આ ઇન્સ્યોરન્સ છે એક ટ્રસ્ટ છે, બરાબર છે, અને લોંગ ટર્મનો ટ્રસ્ટ છે, બરાબર છે. આ એવી કોઈ પરચેઝ નથી કે ભાઈ ચાલો આપણે લઈ લીધી, પછી કદાચ સારી નહીં નીકળે તો બદલાઈ આવશું અથવા તો બીજી વાર એમની પાસેથી નહીં લઈએ, એવું નહીં થાય, બરાબર છે. એટલે ટ્રસ્ટ છે એ આખો એક ફેમિલી રિલેશન થઈ જાય છે. કોઈની સાથે તમે ઇન્સ્યોરન્સ ની પોલિસીથી જોડાવો છો, ઇન્સ્યોરન્સથી જોડાવો છો તો એક ફેમિલી તમારું એક મેમ્બર તરીકે તમે એને રિલેશન હોય છે. તો આપણા વ્યુઅર્સને તમે જણાવો કે એમ ત્રિવેદી LIC જે તમારો બિઝનેસ છે એમાં તમે શું પ્રોવાઈડ કરો? એમ ત્રિવેદી LIC લગભગ 18 વર્ષથી મીડિયામાં અને બધી જ જગ્યાએ ફરી રહ્યું છે. લાઈફ ઇન્સ્યોરન્સ છે, જનરલ ઇન્સ્યોરન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ SIP છે, ઇન્વેસ્ટમેન્ટ છે, અને કોઈ પણ પ્રકારની જરૂરિયાત કે સલાહ આપણે નિસંકોચ અને એક સારા ભાવથી અને આપણી જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપીએ છીએ. અને બાકી કામ એવું છે કે અડધી રાત્રે પણ તમારે એમ ત્રિવેદીની કાંઈ પણ જરૂર હોય તો તમે કોલ કરી શકો છો. તમને સાચી અને સારી સલાહ કાયમ મળી છે અને કાયમ મળતી રહેશે.